જીઓ BSNL લેટ ફટાફટ વાત કરી, માર BSNL નો ટાવર ઉભું કરવા જવાનું. BSNL તારી કુંડલી હા મારી જોડે. તું બોલતો જા. BSNL 3 જુલાઈ પહેલા તારી ઓફિસ પર કબૂતર ઉડતા હતા. અત્યારે લોકોની લાઈન જોવા મળે. BSNL પહેલા તારું નામ દૂરસંચાર સેવા નિગમ હતું, જે 1 ઓક્ટોબર 2000 માં બદલીને ભારત સંચાર નિગમ લિમિટેડ રાખવામાં આવ્યું. તારા નેટવર્કનું કોઈ ઠેકાણું ન હતું એટલે બચારા ગામડાના લોકો શું કર, લાઇટના થોભલા પર પણ સળવું પડતું વાત કરવા. ગામમાં તો હપારી વાતે નહીં થતી, તું વાત કરું 4G ને 5G ની પહેલા તું તારું 2G હપારી લાય. પણ એક વાત તો ખરી, પહેલા તારો જમાનો હતો. તને હું લાજુ મને તારા વિશે કોઈ ખબર નહીં એમ? 2015 માં તું 4G સર્વિસ સેવા ઉપલબ્ધ કરાઈને તારા કર્મચારીઓને કીધું કે તમે પેલા વાપરો, દુનિયાને આપણે પછી લૂંટી લઈએ. તું લોકોને ફ્રી નેટની આદત પાડીને લોકો નેટના વ્યસની કરી નાખ્યા. લોકો નેટના વ્યસની થઈ ગયેલા લોકો ઘઉં વેચીને રિચાર્જ કરાવવા લાગ્યા. નેટના વ્યસની થઈ ગયેલા લોકો રાતના 12 વાગ્યા પહેલા જો નેટ પૂરું થઈ જાય તો ભાઈબંધ જોડે જેમ તેમ કરી 15 નું રિચાર્જ કરાવતા. એ રિચાર્જ પણ તું આજે 19 નું કરી નાખ્યું. હું 249 નું 1 GB 28 દિવસ માટે આલું. હું ફક્ત 108 માં 1 GB 28 દિવસ માટે આલું હું 299 નું 1.5 GB 28 દિવસ માટે આલું. હું ફક્ત 139 માં 1.5 GB 28 દિવસ માટે આલું. હું 349 નું 2 GB 28 દિવસ માટે આલું. હું ફક્ત 198 માં 2 GB આલું, એ પણ 40 દિવસ માટે. BSNL તું મારી જોડે હાથ મિલાવી લે, મારા છોકરાના લગ્નના ખર્ચા રિચાર્જ માંથી વસૂલવા દે. અમે તારી જેમ રિચાર્જ ના ભાવ વધારી છોકરાનો લગ્ન નહીં કર્યો અને તું વાત કરું હાથ મિલાવવા નહીં. ચાલ નેકર.